પદ્માવત ફિલ્મ રિલીઝ થશે તો થિયેટરમાં આગ લગાવવાની કરણી સેનાની ચીમકી 25મીએ કરણી સેનાએ આપી ભારત બંધનું એલાન। તો ફિલ્મ રિલીઝ અટકાવવા માટે મહેસાણાની બાલવા ચોકડી પાસે એસટી બસમાં લગાવી આગ। ફિલ્મ રિલીઝ નહીં કરવાનો મલ્ટીપ્લેક્સ માલિકોનો નિર્ણય। વડોદરા મનપાની બેઠકમાં કોંગ્રેસના સભ્યોનો હોબાળો। 2000 કરોડના પ્રધાનમંત્રી આવાસ કૌભાંડની તપાસ કરાવવાની માંગ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તોગડિયાને વીએચપીના કાર્યકારી અધ્યક્ષ પદેથી કરી શકે દૂર। રાઘવ રેડ્ડીનું અધ્યક્ષ પદ પણ છીનવાશે। આનંદીબેન પટેલને બનાવાયા મધ્યપ્રદેશના રાજ્યપાલ। બેને કહ્યું નિષ્ઠાથી નિભાવીશ પક્ષે આપેલી ભૂમિકા। અહેમદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર। ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે કરી માંગ। વડોદરાની શૈશવ સ્કૂલમાં વધુ ફી મુદ્દે વાલીઓનો હોબાળો। રજૂઆત કરવા પહોંચતા શાળા સંચાલકોએ સ્કૂલને માર્યા તાળા। રાજકોટના ગોંડલમાં સાર્ધ શતાબ્દી મહોત્સવની શરૂઆત। 11 દિવસ ચાલનારા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ આપશે હાજરી। નમસ્કાર, હું છું જયેશ ચૌધરી। આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાયા છે। ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા કમલમ ખાતે અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેનની રાજ્યપાલ તરીકે પસંદગી થતા તેમને અભિનંદન પાઠવ્યા હતા। મંત્રી જીત્યા જ નથી। ફરીવાર કોઈ શિક્ષણ મંત્રી જીતા નહોતા મિત્રો એવું છે અને પાટણની સીટ આપી, પાટણમાં આપણે જીત્યા મિત્રો। ફરી શિક્ષણ આવ્યું, ફરી સુધારા કર્યા અને એક રેકોર્ડ બ્રેક કર્યો। ફરીથી શિક્ષણ મંત્રીઓ જીતે છે। ફરી 5 વર્ષ પાટણમાં, ત્રીજી ટર્મ જયારે આવી ત્યારે શિક્ષણ વિભાગ મારી પાસેથી ગયો અને મને મહેસૂલ આપ્યું 2007માં। હું બહેનોને ખાસ કહું છું બધાઓને, આજ સુધી કોઈ પણ રાજ્યની અંદર કોઈ મહિલાને કોઈ પણ ડિપાર્ટમેન્ટ આપવું હોય તો એના માટે સદાય માટે લખેલું છે મહિલા બાળ કલ્યાણ। એના નામે જ લખાયેલું હોય છે મહિલા બાળ કલ્યાણ। અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ હોય તો એમને પેલું નક્કી કરેલું ડિપાર્ટમેન્ટ। આ સદાય ચાલી હતી રીત છે। એમાં બદલ કરીને પહેલી વાર રેવન્યુ ડિપાર્ટમેન્ટ આપ્યું અને ત્યારે સ્વાભાવિક છે કે ચર્ચા થાય જ કે આનંદીબેન તો શિક્ષણમાં હતા એટલે આટલા બધા સુધારા કરી શક્યા, પણ હવે મહેસૂલમાં શું કરશે? વાત તો સાચી હતી। ઘણે હું કહું તો હું ખેડૂત પુત્રી છું, પણ 7 વર્ષું ને 8 વર્ષું એ તો બાપા જાણતા હોય, આપણે કઈ જાણતા જ ના હોય ને બધું। પણ આપણે સુધારા કર્યા, સ્ટડી કરીને સુધારા કર્યા છે, પ્રવાસો કરીને સુધારા કર્યા છે, લોકોને સાંભળીને સુધારા કર્યા છે અને 50 વર્ષથી પેન્ડિંગ પડેલા મહેસૂલના પ્રશ્નો સહજતાથી નિકાલ કર્યો છે। એની સાથે માર્ગ મકાન આવ્યું અને એમાં પણ હું પાટણ હોઉં એટલે હું પાટણમાં જ બધું દીધી દઉં એવું ના હોય ભાઈ। દરેક જિલ્લાને 100 કરોડ રૂપિયા આપવાના હોય તો દરેક જિલ્લાને 100 કરોડ જવા જ જોઈએ છે। આનંદીબેન પાટણમાં હોય એટલે 150 કરોડ લઈ જાય કેવું ચાલે? અને અમે પકડી રાખી। કાર્યકર્તાઓ પણ મને કહેતા હતા બેન તમે જ માર્ગ મકાન મંત્રી છો ને કેવી ન ચાલે, અન્ય કોઈને ન થાય। કોઈ 50 જિલ્લો હોય તો 2 કરોડ વધારે પકડે। ત્યાર પછી 2012ની ચૂંટણી આવી એટલે આપણે કંટ્રોલિંગમાં એટલે પહેલી વાર મારી જગા જ્યાં હું રહેતી હતી ત્યાં પહેલી વાર મને 4થી ટર્મમાં જગા મળી। એટલે અમે ઘણી વખત શહેરના એમએલએ બેઠા હોય ત્યારે અમે કહેતા ગામડામાં જઈને લડો એટલે ખબર પડે તમને। શહેરમાં તો એક સ્કૂટર લઈ નીકળો ને એટલે બધું પૂરું થઈ જાય। બરાબર ને કિરીટસિંહ?
આ બધા હશે એટલે કહું છું. ત્યાર પછી શહેરી વિકાસ 2012માં, એમાં પણ શક્ય એટલી બધી તૂટી બનાવી દીધી. ત્યાર પછી સીએમની જવાબદારી, એમાં પણ ઘણી બધી નવી યોજનાઓ બનાવી નીકળ્યો છે, અને એમાં ખાસ કરીને મહિલાઓ માટે, બાળકો માટે એક યાદી બનાવો છો મિત્રો, કે આપણી સરકારે નરેન્દ્રભાઈ કે કેશુભાઈ ત્યાંથી માંડીને વિજયભાઈ સુધીના વિસ્તારની અંદર એ સમયની અંદર મહિલાઓ માટે કેટલી યોજનાઓ બની હતી જે ભૂતકાળમાં એક પણ નહોતી. એવું છે, એક પણ નહોતી. એવું છે, અને મહિલા બાળ કલ્યાણ વિભાગ જ નહોતો, પછી યોજના ક્યાંથી બને એ તો વિચાર કરીએ આપણે. એવું છે, મહિલા બાળ કલ્યાણ વિભાગ તો નરેન્દ્રભાઈ 2001માં અને ત્યાર પછી બન્યો, અને ત્યાર પછી બધી યોજનાઓની શરૂઆત થઈ. નવા તાલુકાઓ, નવા જિલ્લાઓ, આ બધા ઘણા બધા નિર્ણયો નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અને ત્યાર પછી આપ સૌના માર્ગદર્શન નીચે વિકાસ થયો છે. કોઈ પણ સરકારની પહેલી પ્રાયોરિટી બાળક હોય, બાળક હોય, કારણ કે બાળક ઉપર જેટલું ધ્યાન કેન્દ્રિત થશે એટલો જ એક આદર્શ નાગરિક બનશે, અને સમાજની અંદર આદર્શ નાગરિક ની જેટલી સંખ્યા વધતી જાય એટલી સુખ અને શાંતિ એ રાજ્યની અંદર આવેલી છે. અને એટલા માટે શિક્ષણ ઉપર આટલો બધો ભાર મુકાયો. નવું નવું કામ કરીને શિક્ષણ ઉપર બહેનો ભણે, બાળકો ભણે, એમનું સ્વાસ્થ્ય સુધરે, એમના સારા ઓપરેશનો થાય, આ બધું શરૂ કર્યું આપણી પાર્ટી. અને અમે એટલા માટે કહ્યું ક્યાં ક્યાં વળાંક માનવીના જીવનની અંદર આવે છે. એક જગ્યાએ મેં કહ્યું હતું કે હું તો ગામડામાં રહેતી, ગામડામાં એટલે ખેતરમાં રહેતા કહ્યું છે, અને રાત્રે આમ સુઈ જવાનું, આકાશ દેખાયા કરે, અને 2 મહિને 3 મહિને એકાદ ફ્લાઇટ ઉપરથી જાય ને માત્ર એક દીવડા જેવું દેખાય ત્યારે અમે એકબીજાને કહીએ જોજો જોજો ફ્લાઇટ છે, વિમાન છે. પણ એ વખતે મનમાં એવો વિચાર નહોતો આવ્યો કે આપણને આ વિમાનમાં બેસવા ક્યારે મળશે. એવું છે, સ્વપ્ને પણ ખ્યાલ નતો આવ્યો. પણ નસીબ, પરિશ્રમ, યોગ્ય દિશા અને અંત સુધી પહોંચવા માટેની મથામણ એ કોઈ પણ કાર્યકર્તાને હંમેશા આગળ લઈ આવતું હોય છે. શોર્ટકટ શોધવાથી કોઈ ફાયદો નથી. શોર્ટકટ શોધવાથી કોઈ ફાયદો નથી. એક વખતે એક પાર્ટીને પકડી તો જિંદગીના અંત સુધી ગમે તેવા પ્રશ્નો સામે આવે તો પણ એને છોડાઈ નહીં નીકળવું છે. એ હંમેશા વ્યક્તિનું ભવિષ્ય બગાડે છે, અને એના ઉદાહરણો આપણા ત્યાં જ પડેલા છે. આમાંથી ઘણા નવા હશે તો ખબર નહીં હોય કે જયારે ઘટનાઓ બની ત્યારે એવું છે. અને એના દ્વારા ઘણા બધા કાર્યકર્તાઓ ત્યાં જતા રહ્યા અને પાછા આવ્યા, જે કદાચ મારા કરતા વધારે સિનિયર આગેવાનો હતા, પણ માર્ગ ભૂલ્યા, અને એટલા માટે જે મળવા પાત્ર હતું એ ન મેળવી શક્યા, કારણ કે દિશા બદલાઈ ગઈ. એટલા માટે નાનામાં નાના કાર્ય કરતા એ પાર્ટીના હાથ પગ છે મિત્રો. હાથ પગ નહીં, હૃદય પણ છે, માથું પણ છે, મગજ પણ છે. આ બધું આ કાર્યકર્તાઓ છે. અને એટલા માટે પાર્ટીની અંદર જેટલું મહત્વ પાર્ટીના કાર્યકર્તાઓને આપી શકાય એટલું આપણે આપીએ છીએ, અને આપવું પણ જોઈએ છે. એને શાંતિથી બેસીને સાંભળવો જોઈએ મિત્રો. આ કામ આપણે બધા કરીએ છીએ, તમે પણ નીચે કરો આવું. અને આ છેલ્લે હું એટલા માટે કહું છું મિત્રો, જયારે પણ ચૂંટણીના પ્રચારમાં જઈએ, આ વખતે પણ એ અનુભવો થયા છે. પછી એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય, ધારાસભાની હોય કે લોકસભાની હોય, ત્યારે આ શબ્દો ચોક્કસ સાંભળવા મળે. ત્યારે આમ અંદર દુઃખ થાય છે કે કેટલા વડવાઓએ, નાથાભાઈ ઝઘડાથી માંડીને કેટલા વસંતભાઈ, આ બધાએ કેટલી મહેનત મજૂરી કરી છે, ત્યારે આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે. અને જયારે કોઈ ગામનો એક વડીલ એમ કે તેમાં ધારાસભ્યને તમે ઓળખતા જ નથી, અહીંયા આવ્યો જ નથી અત્યારે,
ત્યારે કાર્યકર્તાને કેટલો આઘાત લાગતો હશે આ વિચાર કરીએ. આપણી જવાબદારી છે કે એને અમને આપણને મત આપ્યો કે ન આપ્યો, પણ ચૂંટાયા પછી બધું જ આપણા માટે સરખું છે મિત્રો. એ ગામમાં જોવાની હવે જરૂર નથી કે કેટલા મત આપ્યા, અને એ મત આપ્યા હોય તો જ રોડ બનાવવાનો, એ મત આપ્યા હોય તો પીએસસી સેન્ટર આપવાનું, એ મત આપ્યો હોય તો શાળા રિપેરિંગ કરી આપવાની. એ આપણું કામ જ નથી મિત્રો. ભારતીય જનતા પાર્ટીની જે ડિફરન્સ છે, તફાવત છે, એ આ તફાવત છે. કોંગ્રેસે રાખ્યું એના પગલે આપણે ન ચલાવ્યું. હું તો આટલા વર્ષોમાં આ બધું સાંભળતી આવી છું. પાટણમાં સાંભળતી હતી, અહીં પણ સાંભળતી હતી, છેલ્લે ચૂંટણીના પ્રચારમાં પણ ગયા ત્યાં પણ સાંભળ્યું. અને એટલા માટે આપણે બધા જ આ બધા આપણા ભૂતકાળમાં જે આપણા વડીલોએ કામ કર્યું છે એમને તો કલ્પના જ નહીં હોય ને ભાઈ કે દેશનો વડાપ્રધાન આપણો બનશે. એવું કોઈને કલ્પના નહોતી, અને છતાં એક ધારું કામ કરતા રહ્યા છે. સફળતા ન મળે ત્યાં સુધી કામ કરતા રહ્યા છે. આઝાદીના આંદોલનમાં પણ આ જ હતું. આપણે તો શહીદ થવાનું નથી, અને બીજા કોઈને શહીદ કરવા એ નથી. એવું છે. આપણે આપણી પાર્ટીને મજબૂત બનાવીએ. ભૂલ્યા રસ્તો ભૂલ્યા તો પાછા આવી, અને ફરીથી રસ્તો ન ભૂલીએ, માર્ગ બદલાય નહીં, એનું કમિટમેન્ટ પાર્ટીને આપીએ કે આજે મેં ભૂલ કરી છે, પણ ભવિષ્યની અંદર આવી કોઈ દિવસ ભૂલ નહીં થાય. ત્યારે કોઈ પણ પાર્ટીનો મજબૂત પાયો નાખેલો હોય ને ભલી જાય. આવું બધું કરી દેતું હોય છે. તો મિત્રો, આ બધાનું આમંત્રણ છે દર્શન કરવા માટે, અને રાજભવન મોટું છે. પરિવાર સાથે આવો, અમે જમાડીશું, વ્યવસ્થા કરી આપીશું. અને કોઈ વખત હું ન મળતો એવું ના કહેતા કે ત્યાં તો જાહેરમાં બોલતા હતા, પણ એ આપણું જ છે. આ બધું આપણું જ છે, કે આ બધું આમનું જ છે, ને આ બધું આમનું છે એવું માનતા નહીં. એટલે હું આ બધાઓને આમંત્રણ આપું છું. આ સ્ટેજ પર બિરાજમાન બધાઓને આમંત્રણ આપું છું. જ્યારે પણ મધ્યપ્રદેશમાં પધારો ત્યારે અવશ્ય આવજો. મહેમાન ગતિ માણજો મિત્રો. આપ બનાવું છે. ધન્યવાદ. આભાર. તો આનંદીબહેનને જે રીતે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું, તેને લઈને ગાંધીનગરના કમલમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અભિનંદન કાર્યક્રમ પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. આનંદીબહેન સંબોધન કરી રહ્યા હતા. વરિષ્ઠ ભાજપના નેતાઓને, કાર્યકર્તાઓને ક્યાંક ભાવુક પણ થયા. સાથે જ કેવી રીતે તેઓએ જીવનમાં સંઘર્ષ કરીને આ પદ ઉપર પહોંચ્યા, કેવી રીતે એક કાર્યકર્તાએ પાર્ટીને વફાદાર રહેવું જોઈએ તે અંગેની માહિતી પણ આપી. તો સાથે જ અન્ય કોઈ લોકો સાથે કે જે લોકોએ જે તે સમયે ઇલેક્શનમાં મત ના આપ્યા હોય તેમની સાથે મતભેદ ન રાખવો જોઈએ તેવી પણ સૂચના જાહેર મંચ ઉપરથી આનંદીબહેન પટેલે આપી. સાથે જ તમામ ભાજપના વરિષ્ઠ નેતાઓ, કાર્યકર્તાઓને મધ્યપ્રદેશમાં ગમે ત્યારે દર્શન કરવા માટે, પરિવાર સાથે આવવા માટે તેમણે આમંત્રણ પણ આપ્યું. તો આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાયા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તો કોંગ્રેસના નેતાઓએ આડકતરી રીતે બેન સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ગુજરાત આપણું ગૌરવવંતું રાજ્ય એ સદભાગી છે કે અત્યારે શ્રી વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ તરીકે કામગીરી ફરજ બજાવી રહ્યા છે. હવે ગુજરાતમાંથી શ્રીમતી આનંદીબેન એ મધ્યપ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત થયા છે. એટલે ગુજરાતમાં એક સાથે બે મહાનુભાવો દેશના વિવિધ રાજ્યોની અંદર રાજ્યપાલ તરીકેની બંધારણીય ગૌરવવંતું સ્થાન શોભાવતા હોય એવું મારી જાણકારી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ વખત બન્યું છે કે એક રાજ્યના બે સિનિયર નેતાઓ એ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા હોય.
એવો સુંદર અવસર ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી માનનીય રાષ્ટ્રપતિજી તરફથી પ્રાપ્ત થયો છે. આનંદીબેન પટેલને મધ્યપ્રદેશમાં મા મહિમ રાજ્યપાલ તરીકેની નિયુક્તિ ગુજરાત માટે આનંદની વાત છે. હું અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું કે બેન આનંદીબેનને ગુજરાતમાં તો તેમને અપમાનજનક સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે સત્તાની ખુરશી ઉપરથી ઉતારી મૂક્યા, બેનને મધ્યપ્રદેશની અંદર માન સન્માન જાળવશે. ભારતીય જનતા પાર્ટીની હંમેશા નીતિ આવી રહી છે, પણ સાથોસાથ ભારતીય જનતા પાર્ટી આગામી સમયની અંદર ગુજરાતમાં જે મુખ્યમંત્રી બદલાવવા માટેની જે શરૂઆત છે તેમાં પહેલા વજુભાઈ વાળાને ખસેડ્યા જેથી મુખ્યમંત્રી પદના એક ઉમેદવાર ઓછા થાય. આનંદીબેનને ખસેડીને ફરીથી મુખ્યમંત્રીનું પદ માટે એમને વચ્ચે ન આવે, એટલે કોઈ એક વ્યક્તિ ચોક્કસ વ્યક્તિ માટે આ પ્રકારનું આયોજન થઈ રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. પણ તેમ છતાં એમનો અબાધિત અધિકાર છે. હું બેન શ્રી આનંદીબેનને અભિનંદન આપું છું. બાઇક ફિલ્મ પદ્માવતને લઈને સંજય લીલા ભણસાલીને બોલિવૂડમાં ભલે અક્ષય કુમાર તરફથી મોટી રાહત મળી હોય, પરંતુ હજુ તેમના માટે મુશ્કેલીઓ ઓછી નથી થઈ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ભણસાલીની આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ નહીં થઈ શકે, કારણ કે ગુજરાતના મલ્ટીપ્લેક્સ એસોસિએશને રાજ્યમાં કોઈપણ સ્થળે પદ્માવતની પ્રદર્શન ન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના ડિરેક્ટર રાકેશ પટેલે જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં ફિલ્મને સ્ક્રીન આપી રહ્યા નથી. સૌ કોઈ ડરેલા છે. એક પણ મલ્ટીપ્લેક્સ નુકસાન વેઠવા માંગતું નથી. અમે શા માટે નુકસાન ભોગવીએ? મહત્વનું છે કે અમદાવાદના 26 મલ્ટીપ્લેક્સ અને રાજ્યના 4 જિલ્લાઓ અમદાવાદ, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં ફિલ્મ રિલીઝ નહીં થાય. તો ફિલ્મ પદ્માવત અંગેની લડાઈ રાજકીય ગલિયારોમાં પહોંચી છે. ફિલ્મ પદ્માવત મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ અંગેના આદેશનો અભ્યાસ કરીશું. હાલ સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મને લીલી ઝંડી આપી છે. જો તે પહેલા ગુજરાત સરકારે ફિલ્મ પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ તરફ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે ફિલ્મ રિલીઝ મુદ્દે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે રાજકારણ રમાઈ રહ્યું છે. નિર્ણય લીધો જ છે અને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જોઈને અમે આગળ નિર્ણય કરીશું. અગાઉ 2 વાર માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાતમાં નહીં બતાવાય એવો નિર્ણય લીધેલો જ છે. पूरा मामला ये सरकार की जिस प्रकार बिहेवियर रहा है उसके कारण ही बिगड़ा है. अगर शुरुआत में ही बुला करके बात कर लेते, करणी सेना से बात भी कर लेते और जो आईएनबी मिनिस्ट्री है उसकी जिम्मेवारी थी कि वो दोनों पक्षों को बैठा के बात करते, तो मैं समझता हूँ कि ये स्थिति यहाँ तक पहुँचती नहीं कि सुप्रीम कोर्ट भी आदेश देना पड़े, क्योंकि चुनाव चल रहे थे गुजरात के और इनको राजनीति करनी थी जाति के आधार पर, धर्म के आधार पर. उसके लिए जानबूझ के डिले किया गया. फिर एक एक करके स्टेट राज्यों ने बैन लगाया, कभी राजस्थान, कभी मध्य प्रदेश, उसके बाद में गुजरात. तो ये पूरी पॉलिसी जो चल रही है शुरू से ही उसकी परिणति है कि आज ये इतना टेंशन पूरे देश के अंदर चल रहा है, जो दुर्भाग्य. તો ફિલ્મ પદ્માવતને લઈને કરણી સેનાનો વિરોધ યથાવત છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે દેશનું સર્વોચ્ચ ન્યાયાલય સર્વોપરી છે કે કરણી સેના? 4 રાજ્યો દ્વારા લગાવેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટે પદ્માવતને રિલીઝ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે ભાજપ શાસિત રાજ્યોમાં ફિલ્મને રોકવા માટે મોટા પાયે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, જેને પગલે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ અને થિયેટર એસોસિએશન સામેથી ફિલ્મ રિલીઝ કરવા તૈયાર નથી. ત્યારે કરણી સેનાના સંસ્થાપકો થિયેટર માલિકોને થિયેટર સળગાવી મૂકવાની ગર્ભિત ધમકી આપી રહ્યા છે. तय करना होगा फिल्म हॉल वालों को. अब मैं किसी और से अनुरोध नहीं कर रहा हूं, सीधा सीधा फिल्म हॉल, जिस पर राजस्थान में मुझे ये गौरव प्राप्त है कि उन्होंने इतना बड़ा आशीर्वाद दिया कि भाई करणी सेना के पूछे बिना हम फिल्म नहीं लगाएंगे. बहुत बड़ा आशीर्वाद है. मैं देश के हर फिल्म वाले से पूछना चाहूंगा, क्या खिलजी के साथ हैं या पद्मनी के साथ, रावण के साथ हैं
या राम के साथ दिवाली मनाएंगे या लंका जलवाएंगे, ये तय उनको खुद को करता है। तो फिल्म पद्मावतने सुप्रीम कोर्टની લીલી ઝંડી મળી ગઈ છે। તેમ છતાં દેશભરમાં રાજપૂત સમાજ દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં પણ કરણી સેના અને રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે। પાટણ ડીસા રોડ પર રાજપૂત સમાજ દ્વારા ટાયરો સળગાવી ચક્કાજામ કરાયું હતું। તો બનાસકાંઠા અને ડીસામાં પણ કરણી સેનાના કાર્યકરોએ વિરોધ કરતા પોલીસે 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। આ તરફ સુરેન્દ્રનગરમાં પણ રાજપૂત સમાજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। તો લીંબડી અમદાવાદ હાઈવે પર કરણી સેનાએ વિરોધ નોંધાવતા રસ્તા વચ્ચે ટાયરો સળગાવ્યા હતા, જ્યારે મહેસાણામાં પણ સતલાસણા અંબાજી હાઈવે પર ચક્કાજામ કરી રાજપૂત સમાજે ફિલ્મને રિલીઝ ન કરવા માંગ કરી હતી। તો ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરી રિલીઝ થઈ રહી છે। બીજી તરફ ફિલ્મને કોઈ પણ કાળે રિલીઝ ન થવા દેવા રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે। ઠેર ઠેર આગજની અને ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીટીએમ ખાતે કરણી સેનાએ પત્રકાર પરિષદ યોજી હતી અને ગૃહમંત્રીના સુલઝ અને શાંતિ મેસેજને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે અમે પણ શાંતિ ઈચ્છી રહ્યા છીએ, પરંતુ જો 25 મીના ફિલ્મ રિલીઝ થશે તો તેના પોસ્ટરો લાગશે તો કાયદો અને વ્યવસ્થા નહીં જળવાય। ત્યારે કરણી સેનાની આ ચીમકીને લઈને રાજ્ય સરકારનું વલણ કેવું હશે તે જોવું રહ્યું। કહેવા માંગુ છું કે અમે પણ ગુજરાત રાજ્યમાં ભારતભરમાં શાંતિ જ ઈચ્છીએ છીએ, પણ અમારા દ્વારા જે શાંતિથી ચાલતા કાર્યક્રમો હતા, જે અમારો વિરોધ હતો માં પદ્માવતીના ફિલ્મને લઈને, એ વિરોધને ધ્યાને ન લેતા ફક્ત ને ફક્ત સંજય લીલા ભંસાળી એક જ વ્યક્તિના ધ્યાનમાં લઈ ને જે ચુકાદો આપ્યો છે, ચુકાદાની વિરુદ્ધમાં અમે એટલું જ ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ કોઈ પણ સિનેમાઘરમાં કોઈ પણ જાતનું બેનર, કોઈ પણ પોસ્ટર ના લાગવું જોઈએ। જો લાગશે તો એ સિનેમાઘર સળગશે, એની 100% અમારી જવાબદારી છે। રાજ્યની સુલહ શાંતિ ભંગ ના થાય એવી અપીલ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરેલી છે, તો અમે એમની અપીલનું માન્ય રાખીએ છીએ અને આ શાંતિનો સંદેશ પાઠવીએ છીએ। તો આ સહાયક બુલેટિનના અંતમાં એક નજર કરીશું સટાસટ ન્યૂઝ પર। આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાનનું ફાયરિંગ, 5 નાગરિકોના મોત, 4 જવાન શહીદ તો 10 પાક રેન્જર્સ ઠાર। સરહદ પર વધતા તણાવ અને સીઝ ફાયર ભંગની સ્થિતિ વચ્ચે યોજાશે ભારત પાકિસ્તાનની મીટિંગ। 22 જાન્યુઆરીએ બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચેની ઓક્ટ્રોય ખાતે યોજાશે બેઠક। તો સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગ બાદ 32,000 લોકોનું કરાયું સ્થળાંતર। આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવ્યું વિપક્ષ, કહ્યું ઈસીએ કરેલા નિર્ણય પર એકજૂટ થવું જરૂરી। જસ્ટિસ લોયા મૃત્યુ કેસની તપાસ કરશે સીજીઆઈ દીપક મિશ્રા, સીજીઆઈ ખુદ કરશે સુનાવણી। ગુજરાતમાં પદ્માવત ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં નહીં થાય રિલીઝ, થિયેટર માલિકોએ લીધો નિર્ણય। તો કોંગ્રેસના ગુજરાત પ્રભારી અશોક ગેહલોતે પદ્માવત વિવાદ મામલે મોદી સરકાર પર તાક્યું નિશાન, કહ્યું ફિલ્મ મામલે થઈ રહ્યું છે રાજકારણ। ગાંધીનગરની બાલવા ચોકડી પાસે સળગાવાઈ એસટી બસ, કરણી સેનાએ બસ સળગાવ્યાનો આરોપ। મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેનને નિમણૂક કરાતા કમલમ ખાતે અભિનંદન સમારોહ યોજાયો, ભાજપના અગ્રણીઓની જોવા મળી મોટી સંખ્યામાં હાજરી। બનાસકાંઠાના કાંકરેજમાં પાણી મુદ્દે જૂથ અથડામણ થતા 3 લોકોને પહોંચી ગંભીર ઇજા, પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી। ખેડાના ચીપાવાડ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ, 6 શખ્સોને ગંભીર ઇજા, દારિયા અને તલવારથી હુમલો કરાયો। તો બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ। નમસ્કાર।